ગુડ મોર્નિંગ, જય માતાજી. વિલાસ શાંતિ બ્લોગમાં આપનું સ્વાગત છે. તો આજે તો જાણે ધૂળેટી છે, એટલે ધૂળેટીની બધા મિત્રોને શુભકામના. અને જો તમને અમારો વિડીયો ગમતો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ અને સપોર્ટ જરૂર કરજો, અને લિંકને શેર પણ જરૂર કરજો. એટલે હવે આપણે મળીશું હમણાં તમને. તો મિત્રો, આપણા ભાઈબંધનો ફોન આવ્યો તો કાંઈ બહાર, તો આપણે કાંઈ બહાર જવાનું નથી. આજ તો જાણે તહેવાર છે, એટલે આજ તો ધૂળેટી છે, એટલે બધા રોળવા બોલાવે. તો આપણે દુકાને પણ જવું છે, પણ હવે ભાઈબંધનો ફોન આવ્યો તો એટલે આપણે કાંઈ જવું નથી. તો એ છતાંય આપણે વિચારશું. તો અમે તમને અમારા વિડીયોમાં બિના રહેજો, આગળ શું થાય છે એ તમે જોવો. જય માતાજી બધાને, માતાજી બધાનું સારું કરે. તો આજે વિલાસ શાંતિ બ્લોકમાં આપણું બધાનું સ્વાગત છે. આજે ધૂળેટી છે. હેપી ધૂળેટી બધાને. હાલો બધા ધૂળેટી રમવા. કિંજલબેન સવારના કહે છે, હાલ મમ્મી ધૂળેટી રમવા, હાલ મમ્મી ધૂળેટી રમવા. તો હાલો આપણે કિંજલબેન હારે પણ ધૂળેટી રમવા જઈશું. તમે પણ બધા હાલો ધૂળેટી રમવા. તો મિત્રો, તમે જોઈ શકો છો, આ રમવા મળ્યા છે બધા ધૂળેટી. તો તમે જુઓ, બધા જો આવ્યા, આમ જો ચોપડવા મળ્યા. જો બગાડો બગાડો બગાડો, તમ તાર બગાડો બગાડો. આ બધા છોકરા રમવા મળ્યા છે, બધા ધૂળેટી રમવા મળ્યા છે. હાલો હાલો, તો જુઓ તમે. હાલો, આ છોકરા જો તમે ધૂળેટી રમે છે. કિંજી આ તો બગાડી નાખ્યા છે. દાદા કિંજલબેન ના પપ્પાને ધૂળેટી રમવું જરાય નથી ગમતું, તો આપણે પરાણી એને કલર લગાડી દઈશું. ખોટું ન લગાડતા. મિત્રો જો તમે, મને પણ કલર લગાડ્યો છે. તો હવે આપણે પણ એને રોળવાની છે, એટલે જોવો તમે. હવે આપણે પણ એને રોળાઈ નાખીએ છીએ. હાલો, તો હવે આપણે ધૂળેટી રમી લીધી છે, તો હવે આપણે રાંધવા જઈશું. હાલો મિત્રો, આપણે આવી ગયા છીએ ગામમાંથી ઘરે. ઘરે આવ્યો તો કિંજલ મમ્મી રાંધવા મળી હતી. તો ચાલો તમને દેખાડવી શું બનાવે છે. તો તમે જો મિત્રો, આ અહીંયા પ્રોગ્રામ ચાલુ છે અત્યારે. પૂરીઓ તળે છે. શેનો પ્રોગ્રામ છે? પૂરીઓ બનાવી છે. શ્રીખંડ લઈ આવો. શ્રીખંડ લાવવાનું છે. હા, અહીંયા જોઈ શકો છો તમે, પૂરીઓ તળાવવાનું ચાલુ છે, ને આપણે જઈએ છીએ હવે શ્રીખંડ લેવા. તો શ્રીખંડ લઈને આગળ આવી, પછી તમને અમે બતાવી શેનો પાછો પ્રોગ્રામ છે. હાલો, આપણે જમવા બેસી ગયા છીએ. તો જમવામાં શ્રીખંડ છે, પૂરી છે, શાક છે, છાશ છે. કિંજી બેન તો જમવા પણ માંડ્યા છે. જુઓ. હાલો, તો આપણે રોંઢાની ભૂખ લાગી છે. તો હવે ખજૂરને ડાળિયા પડ્યા છે, તો આપણે ખજૂરને ડાળિયા નાસ્તો કરી લઈએ થોડો. હાલો બધા ખજૂરને ડાળિયા ખાવા. હાલો, તો હવે આપણે ખજૂર ડાળિયા ખાઈ લીધા, નાસ્તો કરી લીધો છે. જય માતાજી મિત્રો, આજે આપણે આનો બ્લોગ પૂરો કરવી છીએ, અને ફરીથી મળીશું આપણે પાછા નવા બ્લોગ સાથે. તો અમારા વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરજો, અને બને તેટલી લિંક શેર કરજો. તો ચાલો હવે આપણે મળીએ કાલે. ગુડ નાઇટ, જય માતાજી.